હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છે ખાટિયા અને ખમણ ઢોકળા. એ પણ આપણે ત્યાર પડીકીમાં આવ્યા એમાંથી. તો કેવી રીતના બનાવાય અને શું એની રેસીપી છે એ તમને હું બતાવું અને જુઓ આગળ. સૌ પ્રથમ તો આપણે ખાટિયા ઢોકળા બનાવવા માટે આવું ખાટિયા ઢોકળા બનાવવાનું કુકર જોશે. પછી એમાં જોશે ચટણી બનાવવાની પડીકી, ચણાનો લોટ અને ઢોકળા બનાવવાને પડીકી આવે છે. વ્રજરાજ મસાલો છે, તો આ પણ આપણે જોઈએ. હવે આપણે પેલું દ્રાવણ એને 2 મિનિટ માટે રાખી દીધું છે. હવે આપણે થાળીમાં અને આ વાટકીમાં તેલ લગાવી લઈએ અને તેલ લગાવી પછી પેલું જે આપણે રાબડું બનાવ્યું એ આમાં નાખી દેવાનું. તો પહેલાં તેલ નાખી દઈએ. એવું થઈ ગયું છે. હવે આપણે નાખી દઈએ પેલું દ્રાવણ. જો સરસ મજાનું પથરાઈ ગયું છે. હવે આપણે એમાં ભેળવી દઈએ કોરી ચટણી. ગેસ ચાલુ કરીને આપણે ઢોકળાને બાફા મેલી દીધા છે. તો ત્યાં સુધી આપણે ખાટી મીઠી વાતું કરી લઈએ, કારણ કે આજ ખાવાના છે આપણે ખાટિયા ઢોકળા. હવે આપણે કરીએ છીએ ખાટી મીઠી વાતો. ખાટી મીઠી વાતોમાં શું, કાંઈ નહીં, પણ આરવ આવે ત્યારે આપણે એને સરપ્રાઈઝ આપવાની છે. આરવને કહેવું કે લે ઢોકળા બનાવ્યા, લે મમ્મી ઢોકળા બનાવ્યા, મારા હાટું બનાવ્યા. એવું બહુ મસ્તી કરે, કારણ કે આ બધું આપણે હવે ખાટિયા ઢોકળા તો બનાવશું, પણ એમાં સબ્જી પણ નાખવી જોઈએ ને. મરચું છે, લીમડો છે,
અને ધાણા ભાજી છે તો એ પણ કટિંગ કરવું જોઈએ. તો ચાલો કરીએ કટિંગ. જો ફ્રેન્ડ, સરસ મજાના ઢોકળા બફાઈ ગયા છે અને હવે આપણે એમાં ચેકા પાડી અને સરસ મજાનો વઘાર આપી દઈએ માથેથી. ઢોકળાને વઘારવા માટે તેલ લઈ લઈએ, 2 પાવરા. તેલને સરખું રીતે ગરમ થવા દઈએ. તેલ સરખું ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખી દઈએ. એકદમ તેલ આવી ગયું છે આપણે. લીમડો અને મરચું, ચટણી બધું સરખું પાકી ગયું એટલે થોડુંક તેલ નાખી દઈએ આપણે એમાં. થોડી પાણી નાખી દઈએ અને આને સરખું રીતના ઉકળવા દઈએ. હવે સરસ મજાનું ઉકળી ગયું છે એટલે આપણે એમાં શક્કર નાખી દઈએ, ખાંડ. અને આને હલાવતા જઈએ. હવે આપણો વઘાર છે રેડી, મસ્ત મજાનો. અને આપણા ઢોકળામાં પણ ચેકા પડાઈ ગયા છે તો આપણે એમાં નાખી દઈએ આ વઘાર. વઘાર હંમેશા ઉપરથી જ નાખવાનો હોય.
તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ગરમા ગરમ ઢોકળા અને ચટણી તૈયાર અને જો કેવા મસ્ત બન્યા છે એકદમ હા સરસ મજાના ઢોકળા આપણે બન્યા છે. તો કેને ખાટિયા ઢોકળા આવી રીતના બનાવેલા ભાવે છે, અમને તો બહુ જ ભાવે. હમણાં આરું આવશે એટલે ખુશ થઈ જાય કે વાવ મમ્મી ઢોકળા, બહુ મજા આવે અને ખાવાની પણ બહુ જ મજા આવે ચટણી સાથે. બહુ મસ્ત બન્યા છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ છે ફ્રેન્ડ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી રેસીપી કેવી લાગી અને કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો બાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા સુધીનો છે. કેવા હે? મસ્ત ના હે? તો ખાઈ લે. કેવા હે? મસ્ત ના.